કોંગ્રેસ નેતાના ઘરમાં જુગાર રમતા ભાજપ નેતા ઝડપાયો। પાટણના હારીજમાં જુગારધામ પર એલસીબીએ દરોડા પાડ્યા। કોંગ્રેસ કોર્પોરેટર ચંદુજી ઠાકોરના મકાનમાં જુગાર રમતા હતા। ભાજપ કોર્પોરેટરના પતિ જીતેન્દ્ર ભીલ સહિત 7 પકડાયા છે। મોબાઈલ, રોકડ સહિત 84,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। સંવાદદાતા અખ્તર જોડાયેલા છે। અખ્તર, કોંગ્રેસ નેતાના ઘરમાં જુગાર રમતા ભાજપના નેતા ઝડપાયા। ચોક્કસથી શ્રાવણ મહિનો નજીક આવ્યો છે અને પહેલા જ કહી શકાય કે જે જુગારધામ છે તે હારીજમાંથી ઝડપાયું છે। તેમાં પણ ભાજપ ને કોંગ્રેસ જાણે ભાઈ ભાઈની જ્યારે પરિસ્થિતિ જે હોય તે રીતના જે નગરપાલિકાના ચૂંટાયેલા જે કોંગ્રેસના કોર્પોરેટર ચંદનજી ઠાકોરના જ ઘરના અંદરથી ભાજપના કોર્પોરેટરના પતિ જે છે કે જે જીતેન્દ્ર ભીલ નામના જે છે સહિતના જે 7 લોકો છે તેના અંદર પોલીસે તેના અંદર ઝડપી અને જ્યાં છાપો માર્યો છે ત્યાંથી જુગારધામ ઝડપાયું છે। કહી શકાય કે જે બંને ભાજપ અને કોંગ્રેસ આમ તો સામે હોય છે, પરંતુ જ્યારે આવી જુગારધામ જેવી વસ્તુઓ છે ત્યારે આની પહેલા પણ કોંગ્રેસના અંદર જ્યારે ચાણસ્માના અંદર ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો આ જ રીતે ફરીથી જે કહી શકાય કે જે ઝડપાયા હતા તે જ પરિસ્થિતિ ફરીથી આજે હારીજના અંદર થઈ છે અને તે પણ ચાલુ કોર્પોરેટરના પતિ છે ભીલ, જેને 2 દિવસ પહેલા પણ જે હારીજની જે નગરપાલિકા તેના અંદર પણ એક કોઈકને જાનથી મારી દેવાની પણ તેવા આવા માથાભાઈ તત્વો છે તેવા લોકોના જે લોકો છે આજે રાજકારણ અંદર જોડાઈ અને ભાજપ ને કોંગ્રેસ કરતા હોય છે, પરંતુ આવા જયારે જુગારધામ ઝડપાતા હોય છે ત્યારે ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરો તેના અંદર છાપાવે ત્યાંથી જ નીકળતા હોય, પરંતુ કહી શકાય કે પોલીસ છે આ લોકોના સામે રહેમ નજર રાખતી હોય છે અને જ્યારે બીજા કોઈ લોકો હોય તેના પર છાપામાં લોકોને કરવામાં આવે તેવી હાલ તો લોકો માંગ કર્યા છે। જી અખ્તર, જોડાવા બદલ આભાર આપનો।